આમ એનો મોટો નાનો બધા બધું વીછી ક્યાં જોઈ કાર્ય મિત્રો એમાં એવું થઈ ગયું હતું ને કે આ જો મોબાઈલનું પાઉચ છે ને મિત્રો અત્યારે આપણી ઘણી બેસી ગઈ છે પાણી બરોબર ગાડી આવી હતી ફોનની આપણે બોલર ગાડી આવી હતી તો જય માતાજી મિત્રો અને જય શ્રી રામ તમારા નવા વિડીયોમાં તમારું મોટું હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં આશા કરું છું બધા મોજમાં હું પણ અત્યારે ફૂલ મોજમાં આપણે કર્યો વિડીયો ચાલુ બરોબર એમાં આવ્યું છે વિડીયો ચાલુ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તમને ખબર જ હશે આપણી નોકરી એટલે ભેહુંમાં મિત્રો તો એની નોકરી જ કહેવાય આ બાજુ જોઉં છું કે ભેહું નથી આવતી તો આજે મિત્રો ભેહું છે ને તમને કહું પાણીની અંદર હું આજ રાતે પાણીની અંદર બેઠી ને બિચારી એટલે નીંદર ન જડે એટલે અહીં આવીને જો બેસી ગઈ સવાર તોણી આવી ગઈ છે ચરવા એટલે એ તો કાંઈ વાંધો નથી ચરી તો લીધું છે પણ અત્યારે જો આ પાડો બેઠો આ બાજુ ભેહું બેઠી જો આ બાજુ બધી ભેહું બેસી ગઈ છે જોઈ લ્યો હું બેસી ગઈ છે અને હું છાયણે જઈને લોક પછી ઉભા હું જઈને આમ ચાલો તડકો છે મિત્રો એમાં એવું છે ને અત્યારે વાગી ગયા છે જોઈ લઉં પછી મિત્રો અહીંયા પાણીના ખાડા વહેર્યા હતા સુકાઈ હવે વરસાદ હમણાં નથી કલાક દીધી ખબર ઓછામાં ઓછા આજ 2-3 દી થઈ ગયા છે મિત્રો વરસાદ આજ નથી તો આજ ટાઈમ હું થાય જોવા દો મિત્રો ટાઈમ તમને કહું ને અત્યારે કેટલો થાય છે ખબર આમ જો દેખાય છે મિત્રો અહીંયા જુઓ 11:27 થઈ ગઈ છે અને આપણે આવીએ ભેહું હવે દાઢી બાલ કરાવવા છે પણ ટાઈમ નથી આવતો મિત્રો આ ભેહુંમાં દોડ પટ્ટીમાં ટાઈમ નથી મળતો તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે આપણે બેસી ગયા છીએ મિત્રો પથ્થર ઉપર અને એક વાત મારે ખાસ જણાવવાની તમને એટલે બીજું કાંઈ બધી મોટી વાત નથી કે મિત્રો એમાં એવું છે ને કે ભાઈ તમે બધા આટલા જણા વ્લોગ જોઈ લ્યો બરાબર તો એક લાઈક કરવામાં તમારું શું જાય એક હારી એક કોમેન્ટ કરી દો એક સબસ્ક્રાઈબ કરી દો તો વ્લોગ તો કંઈ કેટલા ખબર 50 ઉપર જણા 50થી ઉપર જોઈ લ્યો છો તો લાઈક કરો કંઈક સપોર્ટ કરો તો મને વ્લોગ બનાવવાની કંઈક મજા આવે તો મિત્રો અત્યારે તો હાલો આપણે અહીંયા અત્યારે બેઠા છીએ હું પણ બેઠી છે જો આ બાજુ તો હવે હજી તો કેટલાક વાગે નીકળે કાંઈ અંદાજો નથી અત્યારે ખબર છે કે આમ જો અત્યારે બેસી ગઈ છે હાલો જોડાયા રહ્યો આગળ હવે ક્યાં સુધી ભેહું ચરે અને જોઈએ આપણે અત્યારે એવું છે ને મિત્રો ઓલા માછર પડે છે ને તો અમે ઘરે એને ભેહુંને અત્યારે સાંજે એને ચારી બારીને પછી પાણીમાં નાખી દેવાનું બાજુમાં તરા છે એટલે તરામાં બેઠી બરાબર તો તરામાં બેસી જાય એટલે માછર બાછર ઓછો કાઢે ને કે આ માંદી પડી જાય ને તો વળી હેરાન બરાબર એટલે તરામાં આખી રાત બેઠી ને તો બિચારી નીંદર બીંદર ન કરીએ કે એટલે અહીંયા આવીને જો હરખી બેસી જાય ચરી બરી હરખી બેસીને હવાર બહુ વહેલી આવી જાય ભેહું કેમ કે બાપા આપણે આવી જાય ભેહું લઈ ને આપણે દૂધ ભરવા જવાનું હોય તો બરાબર તો સવારે વહેલી આવીને ચરી લઈએ અને પછી અત્યારે બેસી જાય અત્યારે થોડીક વાર જ આમ બેસે પછી વળી ચરવાનું ચાલુ થઈ જાય તો જો આજે આમ તો ચરે છે આ સાઈડ જો આ બાજુ આ ભેહું ચરે છે તો હાલો જોડાયા રહ્યો તમને આગળ બતાડું વ્લોગમાં આજ વરસાદ નથી ખબર છે આજ 2-3 દી થયા નથી આવ્યું એટલે આમ જો બધું સુકાઈ ગયું છે પાણી આમ જો બધું ક્યાં નથી સુકાઈ ગયું છે એવું છે મિત્રો તો મિત્રો અત્યારે આપણી ભેહું બેસી ગઈ છે પાણી બરાબર ચરી બરીને આવીને અત્યારે તમને કહું પાણીમાં આરામ કરે છે કેમ કે આજ થોડોક તડકો છે ને એટલે ભેહું થોડીક વાર પાણી પકડાવે તડકો સારો છે અત્યારે 2-3 દી રહીએ ને તો બધું જો કીચડ થઈ ગઈ છે એ મિત્રો સુકાઈ જાય એટલા માટે તડકો અત્યારે એને અમારે જરૂરી છે કેમ કે કીચડ બહુ થઈ ગઈ છે કીચડ હજી જો આ સાઈડથી આવે છે ભેહું આપણી હવે અત્યારે કેટલાક વાગે ઘરે જાય પછી જોઈએ અત્યારે તો પાણીમાં આંખની બેસી ગઈ છે બધી નિરાતે પડી જાય ને પછી કાંઈ વાંધો નહીં અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો 12 મિનિટ થઈ ગઈ વધારે જો પાણીમાં પડી જાય નિરાતે તો મિત્રો એમાં એવું થઈ ગયું હતું ને કે આ જો મોબાઈલનું પાઉચ છે ને એ અહીંયા હું આમ સૂતો હતો ને એટલે અહીંયા પડી ગયો ભેહું આ બાજુ ચરતી હતી પછી જેટ મેં કેટલા પલા ઉપરથી અને એને જે લેવા આવ્યું પાઉચે તો આજે તમને કહું ઘાણી કરી દીધી છે જો આ છે બરાબર
આજ પાઉં છે તો ઘણી કરી, એટલે હવે આને લઈ અને પાછું જાઉં. બેવું છે પલ્લા ઉપર છે, બરાબર. તો હાલો નીકળું. આ તો મેં કીધું એની અહીંયા મને શંકા હતી જ, અહીંયા પડી ગઈ હતી, એટલે ફટોફટ ઉપાડી ગઈ. બેવું બહુ પલ્લા ઉપર છે, તો હાલો ફટોફટ નીકળી. 9 વાગે જવું જતો તો બેવું લઈ અને મેં આ પથ્થર ઉચકાયો. પછી જો આની નીચે આ મેં નાનો પાછા મૂક્યો. વીછી ક્યાં ગયું હાર્યો જો મિત્રો. જો આમાં ક્યાં દેખાય નહીં આખી રીતે. આ જો જુઓ, હવે આવા દેખાય છે તો મિત્રો. આ જો વીછી છે, જોઈ લ્યો. બહાર કાઢો, 1 સેકન્ડ. ધોકાથી બહાર કાઢીએ આપણે એને. હરખો જુવારી આ બાજુ જાય છે જો, આની અંદર બે મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ ખાટલે, અને હવે આગળની ખોડની ગાડી આવી હતી. ખોડની આપણે શું કે બોલરો ગાડી આવી હતી, એની થપ્પી મારી દીધી અને હવે આવી ગયા ખાટલે. ભેવું બધે આમ જો પાણીની અંદર વહી ગઈ છે. આપણે ત્યારે બેઠા જઈએ, જમી બમી આવી ગયા. હવે આરામ કરીએ, ખાટલો તૈયાર છે અને આરામ કરી પછી મળીએ. હાલો હવે નિરાતે સાંજે પછી. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ભેવુંમાં. એટલે એમાં એવું છે ને મિત્રો, અત્યારે થોડુંક મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં. કેટલા વાગી ગયા છે ખબર તમને કહું ને તો જો 5 ઉપર ટાઈમ થઈ, 5:30 ઉપર ટાઈમ થઈ ગયો છે, બરાબર. 40 મિનિટ જેવો. અને અત્યારે છે ને વરસાદ જેવું વાતાવરણ મિત્રો થઈ ગયું છે ફૂલ. જુઓ, જોઈ લ્યો છે ને. તો એટલા માટે મિત્રો એને છાંટા નિરાતે પડે છે, એટલે આવી શકે એવું મને લાગ્યું છે આજે વરસાદ. આ સાઈડથી જો, દ્વારકા સાઈડથી, બરાબર. એટલું મને લાગે છે. અને આપણી ભેવું જો આ સાઈડ ચરે છે, અડધી આ સાઈડ, અડધી આ સાઈડ. આમાં જો એક આ સાઈડ બેઠી છે, આમીની સાઈડમાં બેઠી છે. તો એમાં એવું છે મિત્રો. હવે આપણે અહીંયા ભેવું તો અત્યારે નિરાતે ચરે છે, આપણને ખબર જ છે, બરાબર. હવે એકવાર પાછી આપણે જો હું રીલ ઇન્સ્ટાગ્રામ, તો અત્યારે તો બહેનારી. હાલો તમે ભેવું અત્યારે તો નિરાતે ચરે છે. કેટલાક વાગ્યા સુધી ચરે જોઈએ આપણે, કેમ કે પાછું અત્યારે એને ઘરે નાખવું પડે છે ને, એટલે જેમ બને એમ વેલેરિયું જાય તો સારું કહેવાય. ઘરે પડી જાય, ડૂચો ઘરે પડી જાય. અને જો ઉપર આપણી તાર છે, એટલે જો એને 2 પંખી બેઠા છે. આ જો મિત્રો બેઠા છે. હું એમ બ્લેક આવે છે, બરાબર. એવું છે મિત્રો, એવું છે. તો હાલો હવે જોડાઈ રહ્યો. છાંટા પણ ચાલુ થઈ ગયા છે નિરાતે. તો મને લાગે છે હું કે વરસાદ આવે ન આવે, જોઈએ શું થાય છે. તો મિત્રો અત્યારે તમને કહું 6:30 જેવું ટાઈમ થઈ ગયું છે, અને વાતાવરણ અત્યારે છે ને મિત્રો ઘટે નહીં. જવું આ બાજુ એને પવન આવે છે અને ભેવું ચરે છે. વરસાદ તો કાંઈ મને લાગ્યું નહીં, આવ્યું નહીં. બધું ઉડી ગયું હતું, એ વયું ગયું. આમ જો આમ થોડું લાગે છે. બાકી જો વાતાવરણ કેમ છે, બાકી ઘટે જ નહીં, બરાબર. હું જો આપણે ચરે છે, જો વાતાવરણ કેમ. બાકી હવે ઠંડો પવન આવે છે. આપણે અહીંયા બેઠા છીએ. આ બાજુ આ બધી સીમાડ છે, એમાં ભેવું રખડે છે. સીમાડો એટલે આ બધું આમ જંગલ વિસ્તાર છે, એમાં ભેવું ચરે બધું, બરાબર. અને આપણે અહીંયા પથ્થર ઉપર ચડીને બેઠા છીએ અને ભેવું આપણે આ બાજુ ચરે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું ટાઈમ થઈ ગયું છે. આમ જો દી હાથની ગયું છે સારી રીતે. અને ભેવું હવે નિરાતે ઘરે જાય છે પાણી ઉપર. અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ અને હવે રીલ જોતા લાગી. હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ. અને આ વ્લોગ તમને કેવું લાગ્યું મને જરાક વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યું તો એક લાઈક કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, અને આપણો આ વ્લોગને થોડોક શેર કરો. અને બને એટલો સપોર્ટ કરો તો વ્લોગ બનાવવાની કંઈક મજા આવે. અને તમને વ્લોગ જોવાની મજા આવી હોય, અહીંયા સુધી જોયું તો આ બધું કરી નાખજો. તો હાલો હવે મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ.